ગાંધીનગરમાં હોમગાર્ડ્સ અને નાગરિક સંરક્ષણ વાર્ષિક રમોત્સવનો શુભારંભ. રાજ્યભરના જવાનોમાં જોવા મળ્યો ભારે ઉત્સાહ. ગાંધીનગરના આંગણે શિસ્ત અને ખેલદિલીના સમન્વય સમાન હોમગાર્ડ્સ અને નાગરિક સંરક્ષણ દળના વાર્ષિક રમોત્સવનો ભવ્ય પ્રારંભ થયો છે. રાજ્યભરના રક્ષક દળોના જવાનો પોતાની શારીરિક ક્ષમતા અને ખેલ પ્રતિભાના પ્રદર્શન માટે આ પર્વમાં ઉત્સાહભેર સહભાગી થયા છે. ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે હોમગાર્ડ્સ અને નાગરિક સંરક્ષણ વિભાગ દ્વારા આયોજિત વાર્ષિક રમતગમત મહોત્સવનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી આવેલા સુરક્ષા જવાનોએ કૂચ પ્રદર્શન કરી ને શિસ્તબદ્ધ રીતે સલામી આપી હતી. આ બહુદિવસીય રમોત્સવમાં દોડ, લાંબી કૂદ, ગોળાફેંક અને વિવિધ ક્ષેત્રીય રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેનો મુખ્ય હેતુ જવાનોમાં ખેલદિલી અને શારીરિક સજ્જતા વધારવાનું છે. આવનારી ગુજરાતમાં પણ સ્પોર્ટ ઇવેન્ટ્સો છે અને જે ઇન્ટરનેશનલ કક્ષાની ઇવેન્ટ્સ પણ આવવાની છે કે ભાઈ આપણે કોમનવેલ્થ 2030માં અને યજમાની અમદાવાદ કરી રહ્યું છે, ગુજરાત કરી રહ્યું છે. એ જ રીતે 2036માં ઓલિમ્પિકની પણ ભારત વર્ષમાં તૈયારી થવા જઈ રહી છે. ત્યારે રમતના મેદાનમાં જે એકાગ્રતાથી રમ્યા બધા જ જીત્યા છે એવું એમના ભાવ પ્રદર્શિત થયો છે. સૌને જીતેલાને અને ભાગ લીધેલા સૌને પણ અભિનંદન. હું દક્ષિણ ઝોન નવસારી જિલ્લામાંથી આવું છું. સારાબેન જીવલભાઈ આહિર 100 મીટરમાં પ્રથમ, પછી 200 મીટરમાં બીજો અને લોંગ જમ્પમાં 3rd નંબર આવેલો છે. હું અમારા સ્ટાફનું જે રમતનું આયોજન કરેલું હતું એમાં હું ખેલદિલીથી ભાગ લીધો હતો અને 100 મીટરમાં પ્રથમ નંબર આવ્યો અને 200 મીટરમાં બીજો નંબર આવ્યો. એમાં હું અમારા સ્ટાફ વતી હું ખૂબ આભાર માનું છું.